यदा यदा हि धर्मस्य હરિઓમ સદગુરુ પરમાત્માને નમઃ. સનાતન ધર્મ ગુજરાતી ચેનલમાં પધારેલા સર્વ સનાતન ધર્મ પ્રેમી સજ્જનોનું હાર્દિક મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા. શ્રી ગુરુ ગીતામાં આદિ ગુરુ ભગવાન શિવજી માં પાર્વતીને કહી રહ્યા છે, ગુરુ બિન ભવન નિધિ તરહી ન કોઈ, ચાહે બિરંજી શંકર સમ હોય. અને શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે તદવિધિ પણ પાતે ન પરિપ્રશ્ને ન સેવ્યા ઉપદેશન તે જ્ઞાનમ જ્ઞાનીના. સનાતન ધર્મના બધા જ શાસ્ત્રો કહી રહ્યા છે કે ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ. તો મિત્રો, આ થઈ ગુરુની અનિવાર્યતા, આવશ્યકતા. એટલા માટે જ માં પાર્વતી ગુપ્ત ગુરુ તત્વ વિશેનું જ્ઞાન શિવજી પાસેથી મેળવે છે. તો આપણે પણ એ જ્ઞાનનું શિવજી પાસેથી શ્રવણ કરીએ. આજનો શ્લોક અધ્યાય 1 શ્લોક નંબર 6 વિશે આપણી 9 સ્ટેપ પદ્ધતિથી આપણે જોઈએ. શ્લોક વાંચો. વેદ શાસ્ત્ર પુરાણાની ઇતિહાસાદિકાની ચ મંત્ર યંત્રાદિ વિદ્યાસ સ્મૃતિ રૂચટાનાદિકમ. મિત્રો, આનો વાક્યાર્થ એટલે કે સરળ અર્થ જોઈએ કે આ શ્લોકમાં ભગવાન શિવજીએ તમામ વિદ્યાઓની યાદી આપી જે જગતમાં પ્રચલિત છે. વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, મંત્ર, યંત્ર, વિદ્યા, સ્મૃતિઓ અને અનેક વિવિધ તાંત્રિક અભિચારો એટલે કે ઉચ્ચાટનો વગેરે. તો મિત્રો, આને સંદર્ભમાં જોઈએ કે આ શ્લોક હકીકતમાં હવે પછીના જે 7મો શ્લોક આવશે તેની પૂર્વ ભૂમિકા છે. શિવજી કહેવા માંગે છે કે આ બધું જ્ઞાન હોવા છતાં પણ માણસ કેમ મુક્ત નથી થતો, કેમ સતત બંધનમાં જ રહે છે, કેમ સતત અશાંત જ રહે છે. આટલી બધી ભક્તિ દેખાય છે, આટલું બધું ધાર્મિકતા દેખાય છે, તો પણ કેમ અશાંતિ, અસુખ, દુઃખ. તો આ બધી વિદ્યાઓ બહુ મોટી છે, પરંતુ તે ગુરુ તત્વ વગર અધૂરી છે એવું શિવજી કહે છે. તો આ શ્લોકને સાધનાત્મક અભિગમમાં જોઈએ કે સાધકે સમજવું જોઈએ કે માત્ર પોથી પઢવાથી કે મંત્રો રટવાથી કલ્યાણ થતું નથી. કબીરજી પણ કહે છે કે પોથી પઢ પંડિત મુવા, પંડિત ભયા ન કોઈ. તો મિત્રો, આ બધી વિદ્યાઓ સાધન છે, સાધ્ય નથી. સાધનામાં માહિતી એટલે કે ઇન્ફોર્મેશન અને અનુભૂતિ, ઇન્ફોર્મેટર, બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. તો મિત્રો, આને દાર્શનિક મહત્વ જોઈએ કે દર્શન શાસ્ત્રની દ્રષ્ટિએ આ શ્લોક અપરાવિદ્યા એટલે કે લૌકિક અને શાસ્ત્રીય જ્ઞાનનું વર્ણન કરે છે. આ બધું જ્ઞાન હોવા છતાં પણ જો પરાવિદ્યા એટલે કે આત્મજ્ઞાન ન હોય તો જીવ ભ્રમિત જ રહે છે. તો મિત્રો, આ શ્લોકનું હવે સાધના અભિગમ આપણે જોઈ લીધો. તો હવે આ શ્લોકનું શ્રવણ કર્યા પછી મનન કરીએ. વિચારો કે આજે આપણી પાસે ગૂગલ કે પુસ્તકો દ્વારા બધી માહિતી ઉપલબ્ધ છે. જે જોઈએ એ જે સર્ચ કરો એ મળી જાય છે કે ભાઈ ઇતિહાસ વિશે, પુરાણ વિશે, વિજ્ઞાન વિશે, આધ્યાત્મ વિશે કે સામાન્ય કોઈ પણ પોઈન્ટ વિશે ગૂગલની જેમિની ગણી લો, ચેટ જીપીટી ગણી લો. અત્યારે તો બહુ પાવરફુલ થઈ ગયું છે કે તમે જે માગો એ પૂરી માહિતી આપવાની કોશિશ કરી રહ્યા છે. તો શું આ બધી માહિતી આપણને શાંતિ આપી શકે? શું આટલા બધા વેદ પુરાણ વાંચ્યા પછી પણ મન સ્થિર થાય છે? અને જો ના, તો સમજવું જોઈએ કે હજુ પણ આપણે ગુરુના એ રહસ્ય સુધી નથી પહોંચ્યા જેની વાત શિવજી હવે પછી કરવાના છે. જેમ મિત્રો આપણે કહીએ છીએ કે જો નશો બોટલમાં જ હોત તો બોટલ નાસ્તી હોત, એમ જો જ્ઞાન પુસ્તકોમાં જ હોત તો બધા પુસ્તકો બ્રહ્મજ્ઞાની હોત. જ્ઞાન પુસ્તકમાં જરૂર છે, પરંતુ એ માહિતી જ છે. એ માહિતીનું જે એ લક્ષ્ય સુધી પહોંચ્યા છે એવા વ્યક્તિ એટલે કે ગુરુના સાનિધ્ય દ્વારા આપણને મળે તો એ માહિતી આપણા લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરે છે. મિત્રો, એ સાધન છે, સાધ્ય નથી. તો મિત્રો, તમારા મનમાં બધી જ માહિતીનો ભાર ઉતારી દો. હવે મનન પછી નિર્દિધ્યાસન તરફ વળીએ કે તમારા મનમાંથી બધી જ માહિતીનો ભાર ઉતારી દો. મનને શૂન્ય કરો અને વિચારો કે આ બધા જ પુસ્તકો અને મંત્રોથી પણ કોક એવું તત્વ છે કે જેને શોધવા માટે આપણે ગુરુ ગીતા શીખી રહ્યા છે. ભગવાન શિવજી માં પાર્વતીને આ ઉપદેશ આપી રહ્યા છે. તો કોક એવું અવલૌકિક તત્વ છે કે જે આ બધું કર્યા પછી પણ જરૂરી છે.
તો મિત્રો આને વ્યવહારમાં વિનિમય તો જીવનમાં માત્ર ડિગ્રીઓ કે જ્ઞાનનો અહંકાર ન કરવો. ઘણીવાર અભણ ગણાતો ગમાર માણસ પણ જીવનના સત્યને વધુ સારી રીતે સમજી શકે છે, કારણ કે તેની પાસે અનુભવનું જ્ઞાન એટલે કે ગુરુ કૃપા હોય છે. તો મિત્રો આ યાદી આપ્યા પછી હવે શ્લોક નંબર 7મો મહાદેવજી એટલે કે શિવજી મોટો ધડાકો કરશે કે આ બધું જાણનાર લોકો પાસ પણ કેવી રીતે અંધારામાં હોય છે, કે આટલી બધી ડિગ્રીઓ હોવા છતાં પણ, આટલું બધું ધાર્મિક જ્ઞાન હોવા છતાં પણ, વર્ષોથી સાધના ભક્તિ કરતા હોવા છતાં પણ, વર્ષોથી કથા વાર્તા સત્સંગ કરતા હોવા છતાં પણ એ કેવી રીતે અંધારામાં હોય છે, કેવી રીતે અશાંત હોય છે, કેવી રીતે અસુખી હોય છે. તો મિત્રો ગુરુ તત્વના વિશે તો શિવજી વાત કરી રહ્યા છીએ. તો મિત્રો આ ગુરુ તત્વને જો સંપૂર્ણ જાણવા માંગતા હોય તો શ્રીમદ શ્રી ગુરુ ગીતા 1 થી 3 અધ્યાય અને 354 શ્લોક આ સનાતન ધર્મ ગુજરાતીમાં અવિરત ક્રમશઃ ચાલુ જ રહેશે. તો મિત્રો ગમે તો શેર, લાઈક, કોમેન્ટમાં જરૂરથી જય ગુરુદેવ અથવા જય શિવ શંકર લખજો અને ચેનલ તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગુરુ વિના ભવને દિતરહી ન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય, ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. ગુરુની કૃપા વિના શિષ્ય કદી મુક્તિ પામી શકતો જ નથી. તો મિત્રો સારું હતું એટલું સદગુરુદેવનું હતું, શિવજીનું હતું, સનાતન શાસ્ત્રોનું હતું. જે કંઈ પણ ભૂલચૂક રહી ગઈ હોય તો મારી સમજી મને ક્ષમા કરશો, અને ફરી આગળ મળવાના વાયદા સાથે આપણે અહીં છૂટા પડીએ, સત્સંગને વિરામ આપીએ. બોલીએ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ओम जय शिव ओम करा स्वामी जय शिव ओम करा ब्रह्म विष्णु सदाशिव